શ્રેણીનો અર્થ જણાવો. બરાબર કે સામયિક શ્રેણી કોને કહેવાય? સામયિક શ્રેણી એટલે શું? તો કે છે કે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવાય. બરાબર. તો હવે સામયિક શ્રેણીમાં સમય સાથે સંબંધિત ચલની કિંમતો હોય છે. બીટી કરે. બરાબર. આ તમને એક માર્કમાં પૂછાઈ શકે. હવે ત્યાર પછી તમે પાના નંબર 159 કાઢે. જુઓ એનું મહત્વ. બરાબર. સામયિક શ્રેણીનું મહત્વ પાના નંબર 159 ઉપર આપેલું છે. તો એમાં તમને પૂછી શકે 2 માર્કનો પ્રશ્ન કે સામયિક શ્રેણી એનું મહત્વ જો એના 4 મુદ્દાઓ છે. બરાબર. 4 તમારે યાદ રાખવાના છે અને ત્યાર પછી એની વ્યાખ્યા આપેલી છે કે સામયિક શ્રેણી એટલે શું. બરાબર. આ પણ લખી શકો અને આગળના પેજ ઉપર આપણે જોઈ પણ લખી શકો જે તમને યાદ રહે એમ. અને ત્યાર પછી જુઓ ત્યાર પછી આપેલું છે કે આ અવલોકનો સમાન સમયાંતરે લેવામાં આવે છે. સામયિક શ્રેણીમાં સમયને નિરપેક્ષ ચલ તરીકે લેવાય છે. લીટી કરે. નિરપેક્ષ ચલ કે સાપેક્ષ ચલ એવું તમને પૂછે તો કે છે કે સામયિક શ્રેણીમાં સમયને કોને સમયને નિરપેક્ષ ચલ વડે લેવાય છે. તેને આપણે t વડે દર્શાવીશું. સમયને શું કહેવાય? ટાઈમ. બરાબર. એના માટે t વડે દર્શાવીશું અને તેની સાથે સંકળાયેલ સાપેક્ષ ચલને yt વડે દર્શાવીશું. તો નીચે જુઓ તમને કોષ્ટક આપેલું છે જેમાં સમય તો સમય જે છે 1 2 3 તો સામે એનો ચલ તો શું આવશે? yt. એટલે y1 y2 y3. બરાબર. ત્યાર પછી એના ઉપયોગો આપેલા છે. તમને ઉપયોગો પૂછાઈ શકે. અને ઈ પહેલા પણ તમે જુઓ અંદર પેરેગ્રાફમાં સૌથી છેલ્લે લીટી લખેલી છે. સામયિક શ્રેણીનું પૃથક્કરણ કોને કહેવાય? બરાબર. તો કે સામયિક શ્રેણીનો જે આવી રીતે વિગતવાર અભ્યાસ કરવામાં આવે તો હવે આવી રીતે એટલે કેવી રીતે? તો જો હવે એની ઉપર તમે આખો પેરેગ્રાફ તો આખો પેરેગ્રાફ આપણે વાંચીએ તો કે સમય સાથે બદલાતા સામયિક શ્રેણીના ચલમાં આવતા ફેરફારો કોઈ એક વિશિષ્ટ કારણસર થતા નથી. સામયિક શ્રેણીનો ચલ અનેક પરિબળોને આધીન હોય છે અને તે બધા પરિબળો અસર આપેલ ચલ પર થતી હોય છે. એની અસર દાખલા તરીકે જુઓ જથ્થાબંધ બજારમાં ઘઉંનો ભાવ સમય સાથે બદલાતો હોય છે. બરાબર. ઘઉંનો ભાવ કોઈ એક જગ્યાએ સ્થિર હોતો નથી. દર વર્ષે અલગ અલગ એના ભાવ નક્કી થાય છે. જે પ્રમાણે વરસાદ થાય એ પ્રમાણે એનો ભાવ નક્કી થાય. કેટલો જથ્થો કેટલો પુરવઠો આપણને પ્રાપ્ત થાય છે એ મુજબ. હવે જુઓ જેના કારણો જુદા જુદા હોઈ શકે છે. જેમ કે ઘઉંનું તે સમયનું ઉત્પાદન, ઘઉંની માંગ, ઉત્પાદિત માલ બજાર સુધી લાવવાનો ખર્ચ વગેરે. હવે આમાંથી દરેક ઘટક અન્ય પરિબળો પર શું હોય છે? આધારિત હોય છે. હવે કઈ રીતે? તો કે જેમ કે ઘઉંનું ઉત્પાદન કેટલું થાય છે તેના પર તે સમયનું હવામાન, સિંચાઈની સુવિધા, તે સમયે વપરાયેલ બિયારણ વગેરે જેવી વિવિધ બાબતોની શું થાય છે? અંદર અસર જોવા મળે છે. તો આવા પરિબળોની અસર સામયિક શ્રેણીના ચલની કિંમત ઉપર જુદા જુદા પ્રકારે થાય છે. તેનો અભ્યાસ કરવો જરૂરી હોય છે. તો સામયિક શ્રેણીનો આ રીતે વિગતવાર અભ્યાસ કરવામાં આવે તો તેને સામયિક શ્રેણીનું પૃથક્કરણ કહેવાય. હવે જો એને 2 તબક્કામાં ખાસ લીટી કરે. કયા 2 તબક્કાઓ? તો પહેલું છે તો કે સામયિક શ્રેણીના ચલ ઉપર અસર કરતા વિવિધ પરિબળોને પહેલા તો ઓળખવા અને બીજું શું છે તો કે આવા પરિબળો ને અલગ અલગ તારવીને તેમાંથી આપેલ ચલ ઉપર દરેકની અસર કેટલા પ્રમાણમાં થાય છે તે નક્કી કરવું. પૂછાઈ શકે 1 માર્કમાં. બરાબર. કાં તો 2 માર્કમાં. ત્યાર પછી પાના નંબર 160 જુઓ જેમાં તમને સામયિક શ્રેણીના ઘટકો આપી દીધેલા છે. બરાબર. શું છે? સામયિક શ્રેણીના ઘટકો આપી દીધેલા છે જેમાં તમને દીર્ઘકાલીન ઘટક અથવા વલણ ઈ પૂછાઈ શકે. કાં તો મોસમી ઘટક. મોસમીમાં તો કુદરતી અને માનવ સર્જિત. ત્યાર પછી ચક્રીય ઘટક પૂછાઈ શકે અને યાદચ્છિક અથવા અનિયમિત. તમને એમ પૂછે કે યાદચ્છિક ઘટક સમજાવો અથવા તમને એમ પૂછે કે અનિયમિત ઘટક સમજાવો તો બંને એકના એક જ. બરાબર. ત્યાર પછી આવે છે જો આની થિયરી જે છે એ આપણે છેલ્લે ચલીશું ડિટેલમાં. બરાબર.
જોઈ જ લઈએ સાથે સાથે એટલે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય। તો એમાં જુઓ દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, તમને વલણ પૂછી શકે બરાબર, અથવા તો તમને દીર્ઘકાલીન ઘટક। તો હવે અહીંયા જુઓ તો કે સ્ટાર કરી દે, અલગ અલગ પૂછાઈ શકે છે બરાબર, આખું નહીં પૂછાય કે સામયિક શ્રેણીના ઘટકો, હા નામ પૂછી શકે કે ઘટકો જણાવો, તો તમારે બધાના નામ લખવા જરૂરી છે, ચારે ચાર નામ બરાબર। પણ તમને એમ અલગ અલગ રીતે પૂછે, જ્યારે કે તમને એમ પૂછે મોસમી ઘટક, એના વિશે સમજૂતી આપો, અથવા તમને એમ પૂછે ચક્રીય ઘટક, એના વિશે સમજૂતી આપો। તો અહીંયા જુઓ દીર્ઘકાલીન ઘટક, હવે એમાં શું છે તો કે છે કે સામયિક શ્રેણીના ચલમાં ખૂબ લાંબા સમયગાળામાં જે ચલન જોવા મળે બરાબર, આપણને ખબર છે કે દીર્ઘ એટલે કે લાંબુ બરાબર, તો અહીંયા લીટી કરે ખાસ, તો કે સામયિક શ્રેણીના ચલમાં ખૂબ લાંબા સમયગાળામાં જે ચલન જોવા મળે છે તે શું છે તો કે દીર્ઘકાલીન ઘટક અથવા વલણની શું છે અસર છે। સામાન્ય રીતે સામયિક શ્રેણીના ચલમાં સમય સાથે સતત વધારો કે ઘટાડો થતો માલુમ પડે છે, આ સ્થિતિ વલણને કારણે ઉદ્ભવે છે। હવે દાખલા તરીકે શું છે તો કે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય, મોબાઈલ ફોનનો જે છે વધતો વપરાશ, દેશની વસ્તીનો વધારો, મૃત્યુદરમાં ઘટાડો વગેરે। હવે તમને એમ પૂછે કે ઉદાહરણો આપો, દીર્ઘકાલીન ઘટકના ઉદાહરણો આપો, તો તમે ઉદાહરણો લખી શકો એક માર્કમાં બરાબર। વલણમાં લાંબા સમયની વધઘટનો અભ્યાસ કરાતો હોવાથી સામયિક શ્રેણીને વચગાળાના ટૂંકા સમયની વધઘટોને ધ્યાનમાં લેવામાં આવતી નથી બરાબર, જે લાંબા ગાળે અસર કરે ને ઈ જ અંદર લેવાય છે, ટૂંકા ગાળા માટે નહીં બરાબર। ત્યાર પછી જુઓ અહીં શ્રેણીની કિંમતોમાં એકંદરે કેવા ફેરફારો થાય છે તે ધ્યાનમાં લેવાય છે, જે પરિબળો હેઠળ આવા ફેરફારો થતા હોય તે ફેરફારોનો દર કેવો હોય, ધીમો હોય બરાબર। હવે દાખલા તરીકે જો એક ઉદાહરણ આપેલું છે લીટી કરે કે ભારતમાં શિક્ષિતોની સંખ્યા વધતી જાય છે, પણ આ બદલાવ છેલ્લા 60-70 વર્ષમાં ધીમે ધીમે થતો ગયો છે બરાબર, ઝડપથી નતો થયો પણ શું થાય છે ધીરે ધીરે અસર થાય છે, પણ છેક લાંબા ગાળે થાય છે એવું અંદર જણાવે છે બરાબર। સામાન્ય રીતે આવા ફેરફારોના કારણો એ સમાજમાં બદલાતી રૂઢિઓ, લોકોની પસંદગી કે રુચિમાં થયેલ ફેરફારો, ઉદ્યોગ ધંધામાં બદલાતી ટેકનોલોજી વગેરે હોય છે બરાબર, તમે આ બધું અંદર લખી શકો છો। ત્યાર પછી છે કે ખૂબ લાંબા સમયાંતરે સામયિક શ્રેણીનું વલણ સ્પષ્ટ થાય છે, જ્યાં લાંબો સમય પૂર્ણતઃ સાપેક્ષ બાબત છે। ખેતીની પેદાશ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં વલણ જાણવા માટે 10-15 વર્ષનો ગાળો લેવો પડે છે। હવે તમને આ સમયગાળો પૂછી શકે બરાબર, કેટલો છે તો પછી કહે છે કે ભાઈ 10-15 વર્ષનો સમયગાળો અમુક વખત પૂછી શકે બરાબર। જ્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં વેચાતો હોય એનો સમયગાળો તો કહે છે કે 4-5 વર્ષનો બરાબર। જે શ્રેણીમાં ઉત્તરોત્તર સતત લગભગ અચળ વધારો કે ઘટાડો થતો હોય તેવા વલણને સુરેખ વલણ કહેવાય છે, કે જે શ્રેણીમાં ઉત્તરોત્તર સતત લગભગ અચળ વધારો કે ઘટાડો થતો હોય તો તેવા વલણને સુરેખ વલણ કહેવાય, જે સર્વસામાન્ય રીતે મોટાભાગની સામયિક શ્રેણીમાં જોવા મળે છે, પણ અર્થશાસ્ત્ર કે વાણિજ્ય વેપારમાં એવી શ્રેણી જોવા મળે છે કે જેમાં કિંમતોનો વધવાનો કે ઘટવાનો દર કેવો અચળ રહેતો નથી બરાબર। તો આવી શ્રેણીઓમાં શરૂઆતમાં કિંમતોનો વધવાનો દર બહુ ઓછો હોય છે, જે ધીમે ધીમે શું થાય છે વધતો જાય છે બરાબર। અમુક સમયાંતરે શ્રેણીની કિંમતો સ્થિર થતી હોય છે, ત્યારબાદ ધીમે ધીમે શું થાય ઘટતી હોય છે બરાબર, ઘટતી જાય છે। આવી પરિસ્થિતિમાં શ્રેણીનું વલણ અસુરેખ અથવા વક્રીય છે તેમ કહેવાય। હવે ખાસ લીટી કરે કે સામયિક શ્રેણીના ચલ yt માં વલણ દર્શાવતા ઘટકો આપણે tt વડે દર્શાવીશું, ખાસ આ પૂછાય છે બરાબર। yt અને સામયિક શ્રેણીના ચલ yt માં વલણ દર્શાવતા ઘટકને આપણે tt, કેમ tt? t એટલે કે શું તમે ઉપર જોઈ શકો વલણ એટલે કે ટ્રેન્ડ બરાબર, ટ્રેન્ડ, અને બીજો જે નાનો t જે છે એ શું છે સમય બરાબર, આપણો સામયિક શ્રેણી t બરાબર। તો અહીંયા tt વડે દર્શાવીશું, વિકલ્પમાં પૂછાય છે શેના વડે દર્શાવીશું પડે છે ખબર, આગળ તમને જે જોશો ને આગળ એમાં તમે આપણું ફોર્મ્યુલા આવશે એ તમારે યાદ રાખવાનું છે, પણ આપણે આવી રીતે યાદ રાખીએ
કે ભાઈ સામયિક શ્રેણીના ચલ y માં વલણ દર્શાવતા ઘટકને આપણે tt વડે દર્શાવીશું. બરાબર? તો તમને આખો પ્રશ્ન જે છે દીર્ઘકાલીન ઘટક સમજાવો અલગ પૂછી શકે. બરાબર? નામ આવડવું જોઈએ. શું છે? દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. બરાબર? હવે ત્યાર પછી છે મોસમી ઘટક. જો નામ ઉપરથી જ ખબર પડે કે એમાં મોસમને લગતું કે આવે. બરાબર? તો કે છે કે સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં લીટી કરે. આનો ગાળો કેવો હોય છે? ટૂંકો હોય. એટલે દીર્ઘકાલીનમાં કેવો હતો? લાંબો. બરાબર? તો કે છે કે સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત વધઘટો થાય તે મોસમી ઘટકની અસર છે. સામાન્ય રીતે લીટી કરે. સામાન્ય રીતે આ વધઘટોના પુનરાવર્તનનો ગાળો 1 વર્ષથી ઓછો હોય છે. કેવો હોય છે? 1 વર્ષથી ઓછો. યાદ રાખવાનું છે, વિકલ્પમાં પૂછી શકે. આ વધઘટોનો અભ્યાસ કરવા માટે સામયિક શ્રેણીની ટૂંકા ગાળાની કિંમતો પણ નોંધવી જરૂરી હોય છે. જો આપેલ ચલની વાર્ષિક કિંમતો પ્રાપ્ય હોય તો તેમાંથી મોસમી ઘટક વિશેની માહિતી મેળવવી કેવી હોય છે? અશક્ય. બરાબર? અને સમયગાળો ટૂંકો હોય છે. બરાબર? હવે 1 વર્ષ પછી બધું નક્કી કરી ખોટી માહિતી મળે. તો અહીંયા તમને સ્પષ્ટપણે કહી દીધું છે કે જો આપેલ ચલની વાર્ષિક કિંમતો પ્રાપ્ય હોય તો તેમાંથી મોસમી ઘટક વિશેની માહિતી મેળવવી કેવી હોય છે? અશક્ય હોય છે. સામયિક શ્રેણીમાં મોસમી ઘટક હજુ એની બે અસરો છે. પહેલી કઈ છે કે કુદરતી પરિબળોની અસર અને બીજું શું છે? માનવ સર્જિત. તો હવે પહેલા આપણે કુદરતી પરિબળો વિશે જોઈ લઈએ. કે છે કે સામયિક શ્રેણીની કિંમતોમાં ઋતુ અથવા હવામાનના ફેરફારોને સંલગ્ન વધઘટો થાય છે. બરાબર? આવી વધઘટો લગભગ નિયમિત અંતરાલે થતી હોય છે. હવે દાખલા તરીકે જો એક ઉદાહરણ આપેલું છે. તમને એમ પૂછી શકે કુદરતી પરિબળોના અસર. બરાબર? એના ઉદાહરણો જણાવો. તો હવે કુદરતી પરિબળોમાં પહેલું જુઓ. ઉનાળામાં પંખો, બરાબર, કુલર કે એસીની માંગ શું થાય છે? વધે છે. તો સામે શિયાળામાં શું થાય છે? ગરમ કપડાની. અને ખેતરમાં નવો પાક તૈયાર થતા તેનો બજાર ભાવ શું થાય છે? ઘટે છે. તો બધી અસરો તમને પૂછાઈ શકે. બરાબર? એક માર્કમાં પૂછાય છે આ ખાસ. તો કુદરતી પરિબળોને અસર કરતા હોય એના ઉદાહરણો જણાવો. ઉદાહરણો આપો. બરાબર? તમને કદાચ વિકલ્પમાં હોય કે ભાઈ આ કયું ઉદાહરણ છે? બરાબર? તો આપણને પૂછાઈ શકે પ્રશ્ન ફેરવીને. ત્યાર પછી છે માનવ સર્જિત પરિબળોની અસર. તો કે છે કે 1 વર્ષથી ઓછા સમયગાળામાં થતી લગભગ, બરાબર, નિયમિત વધઘટો તહેવારો, સમાજના રીતિ રિવાજ, લોકોની આદતો વગેરેને કારણે આવતી હોય છે. લીટી કરે. હવે દાખલા તરીકે લગ્ન સરામાં આભૂષણોની ખરીદી વધે છે. બરાબર? લગ્ન પ્રસંગમાં હોય તો લોકો ઘરેણાઓ ખરીદે છે. બરાબર? તો એની માંગ વધે છે. એ માનવ સર્જિત છે. બરાબર? એમ કે આપણા ઘરના કુટુંબમાં ગમે ત્યારે ગમે એને લગ્ન નક્કી થાય, બરાબર, ત્યારે જ આપણે ઘરેણા ખરીદીએ છીએ. એવું આપણે માનીએ છીએ કે કોઈકના લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે ઘરેણા ખરીદીએ. ત્યાર પછી ઉત્તરાયણ દરમિયાન પતંગોની માંગ રહે. બરાબર? ત્યાર પછી જુઓ અંદર આગળ કે સપ્તાહના અંતે સિનેમા ગૃહો કે રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની સંખ્યા વધે. બરાબર? આપણે જોઈએ છીએ કે ભાઈ શુક્રવારે નવું મૂવી રિલીઝ થાય તો શનિ અને રવિ ફૂલ ફરવા જવાનો પ્લાન હોય કે ભાઈ મૂવી જોઈ લઈએ, નવું રિલીઝ થયું છે તો સામે બહાર જઈએ છીએ, ફરતા આવીએ તો રેસ્ટોરન્ટમાં જમતા આવીએ. તો એ વખત જુઓ કે સપ્તાહના અંતે, સપ્તાહ એટલે અઠવાડિયું, બરાબર, તો કે સપ્તાહના અંતે સિનેમા ગૃહો કે રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની સંખ્યા શું થાય છે? વધે છે. તહેવાર દરમિયાન કાપડ કે અન્ય ભેટ વસ્તુઓની ખરીદીનું પ્રમાણ શું થાય છે? વધે છે. બરાબર? વાર તહેવારે જે આપણે ખરીદી કરીએ તો એની આપણે વધારે કે ભાઈ હવે તહેવાર આવે છે ત્યારે જ આપણે ખરીદી કરીએ, અત્યારે ખરીદી કરવી નથી. તો આ બધા ઉદાહરણો જે છે એ તમે અંદર લખી શકો, પૂછાય. બરાબર? હવે આ પ્રકારની વધઘટનો આવર્તન ગાળો લગભગ કેવો હોય? નિશ્ચિત હોય. બરાબર? કે અમુક આપણને ખ્યાલ હોય કે ભાઈ આ મહિનામાં બહુ બધા લગ્નો છે, પહેલાથી જ ખબર પડી જાય કે ભાઈ આ લગ્ન સીઝન છે, કાં તો આ કમુરતા છે તો લગ્ન નહીં આવે. તો વેપારીઓ એ પ્રમાણે બજારમાં બધી વસ્તુઓ મૂકે. બરાબર? અત્યારે જો હવે લગ્ન સીઝન ફરી વખત ચાલુ થઈ છે તો એ પ્રમાણે લોકોની બજારમાં ભીડભાડ માંગ રહે. બરાબર? આપણા કરતાં વધારે વેપારીઓ, દુકાનદારો એ બાબતે સજાગ રહે. બરાબર? તો હવે જો આ પ્રકારની વધઘટોનો આવર્તન ગાળો લગભગ કેવો હોય? નિશ્ચિત હોય. માટે તેને નિયમિત વધઘટો કહે છે. આ ફેરફારોનો સમય અને પ્રમાણ જ્ઞાત હોય તો તે વેપારીઓ, ઉત્પાદકોને શું હોય છે? મદદરૂપ થાય છે.
બરાબર, અને તેનાથી જથ્થાનું શું નિયંત્રણ કરીને વધુ નફો પ્રાપ્ત કરી શકે. હવે ખબર છે લગ્ન સીઝન આવી છે તો પહેલેથી સ્ટોક કરી દો. કદાચ કોઈ ગ્રાહક પાછું ન જાય, બરાબર, એના માટે શું કરે પહેલેથી જ ખબર છે કે હવે 2-3 મહિના લગ્નની સીઝન છે તો એ પ્રમાણેનો પુરવઠો બધો શું કરે કે વસ્તુઓ લઈને જ રાખે. કોઈ પણ ગ્રાહક આવે એ પાછો ન જવો જોઈએ. બરાબર, તો કહે છે કે સામયિક શ્રેણીના અલ્પકાલીન ઘટકને આપણે એસટી વડે દર્શાવીશું. બરાબર, કેમ એસટી વડે? કે જે મોસમી ઘટકને શું કહેવાય સિઝનલ. આ શું છે પછી કોમ્પોનેન્ટ. બરાબર, તો અહીંયા સિઝનલ છે જે મોસમી છે એના માટે શું આવશે એસ. બરાબર, એસટી તમારે ખાસ યાદ રાખવાનું છે. દીર્ઘકાલીન ઘટક અથવા વલણને શેના વડે દર્શાવાય ટી. બરાબર, અને મોસમી ઘટકને એસટી. બરાબર, ત્યાર પછી આવે છે ચક્રીય ઘટક. સ્ટાર્ટ કરી દેજો. તમારી ઘણા બધા વિકલ્પો પૂછાઈ શકે છે. સામયિક શ્રેણીમાં 1 વર્ષથી વધુ સમયગાળામાં થતી લગભગ લીટી કરે 1 વર્ષથી વધુ સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટ ચક્રીય ઘટકની શું છે અસર છે. મોસમી ઘટક કરતા કોના કરતા મોસમી ઘટક કરતા આ ઘટકના લીધે થતા ચલનમાં ઓછી નિયમિતતા હોય છે. આ વધઘટનો આવર્તનનો સમયગાળો લીટી કરે સમયગાળો પૂછાઈ શકે 2 થી 10 વર્ષનો હોય છે. કેટલો હોય છે 2 થી 10 વર્ષ. અને વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષ છે. ખાસ પૂછાય છે. બરાબર, કે આવર્તનનો સમયગાળો કેટલો હોય છે 2 થી 10 વર્ષ. વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષ. સંપૂર્ણ શ્રેણીનો સમય 40 થી 50 વર્ષ કે તેથી વધુ હોય તો તેના પ્રમાણમાં ચક્રીય ઘટકના ચલનનો સમય ઓછો હોવાથી આ ઘટક પણ અલ્પકાલીન ઘટક તરીકે જ ઓળખવામાં આવે છે. આમાંથી ઘણા બધા વિકલ્પો પૂછાય છે. બરાબર, ત્યાર પછી જુઓ ધંધાકીય પ્રવૃત્તિમાં આવતા તેજી મંદીના ચક્રો આ ચલનનું શું છે ઉદાહરણ છે. હવે આ ચક્રો, હવે જો આ ચક્રો એટલે કયા ચક્રો તેજી અને મંદી. લીટી કરે ખાસ. આ ચક્રો મંદી, વૃદ્ધિ, તેજી અને પડતી એવી 4 પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. બરાબર, તમને પરિસ્થિતિઓ પૂછી શકે. કઈ 4 પરિસ્થિતિઓ છે? મંદી, વૃદ્ધિ, તેજી અને પડતી. બરાબર, વેપારને લગતી તેમજ આર્થિક બાબતોની જેમ કે ઉત્પાદન, વસ્તુનો ભાવ, શેર બજારમાં શેરનો ભાવ, રોકાણ વગેરેની સામયિક શ્રેણીમાં આ પ્રકારની વધઘટો જોવા મળતી હોય છે. લીટી કરો કેવા પ્રકારની વધઘટો ઉદાહરણ પૂછાય છે. આ વધઘટોના પ્રમાણ અને સમયના અનુમાનના આધારે વેપારીઓ યોગ્ય આયોજન કરી શકે છે. સામયિક શ્રેણીના આ ઘટકને સીટી વડે દર્શાવાય છે. કેમ સી? બરાબર, કેમ સીટી વડે દર્શાવાય છે? બરાબર, ત્યાર પછી છે ચોથું છે યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. બરાબર, કે છે કે રેન્ડમ ઓર ઇરરેગ્યુલર કોમ્પોનેન્ટ. તો હવે એમાં જુઓ તો કે સામયિક શ્રેણીના ચલની અલ્પકાલીન વધઘટોમાં મોસમી અને ચક્રીય એવા લગભગ નિયમિત ઘટકો ઉપરાંત અનિયમિત અથવા યાદચ્છિક ઘટકની અસર પણ જોવા મળે છે, જે ટૂંકા ગાળાની અસર છે. કોઈ આકસ્મિક કે અણધાર્યા કારણસર શ્રેણીની કિંમતો બદલાય તો તે ફેરફારોને યાદચ્છિક ચલન કહેવાય. લીટી કરે કે કોઈ આકસ્મિક કે અણધાર્યા કારણોસર શ્રેણીની કિંમતો બદલાય તો તે ફેરફારોને યાદચ્છિક બરાબર ચલન કહેવાય. આ ચલનનો સમયગાળો અને અસર નિશ્ચિત હોતા નથી. બરાબર, જે ચલનને વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટક લીટી કરે જે ચલનને વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટકમાંથી કોઈ પણ એક તરીકે નિર્દેશી ન શકાય તે ચલન યાદચ્છિક ઘટકની અસર છે. બરાબર, આ વધઘટો સંપૂર્ણતઃ અનપેક્ષિત, અનિયમિત રીતે આવે છે. હવે તેની આગાહી કરી શકાતી નથી. તેનું પુનરાવર્તન નિયત સમયે થતું નથી. તેના ઉપર અંકુશ લાવી શકાતો નથી. તો આ ચલન લીટી કરે આ ચલન ભૂકંપ, પૂર જેવી કુદરતી આપત્તિઓ અથવા યુદ્ધ, હડતાલ, રાજકીય ઉથલપાથલ જેવી માનવ સર્જિત સમસ્યાઓને લીધે થાય છે. લીટી કરે ખાસ પૂછાઈ શકે 1 માર્કમાં. આ ઘટકને લીધે અનુમાનિત કિંમતોમાં ત્રુટિ આવી શકે છે.
બરાબર. હવે તમને એક પ્રશ્ન પૂછે કે કેવા ઘટકોને લીધે અનુમાનિત કિંમતોમાં ત્રુટિ આવી શકે? તો શું આવશે? એ ઘટકનું નામ શું છે? ઘટકનું નામ માર્ગદર્શક અથવા અનિયમિત ઘટક. ઓકે, હવે જેને RT વડે દર્શાવાય છે, તમારે યાદ રાખવાનું છે. હવે ત્યાર પછીનું જુઓ, સૌથી અગત્યનું છે, ઘણી વખત આ પ્રશ્ન પૂછાતો હોય છે, તો કે છે કે સમય t પર આધારિત સામયિક શ્રેણીના ચલ yt ની કિંમત વલણ આપણે જોયું, જેને આપણે tt, ત્યાર પછી મોસમી ઘટક જેને ht, ચક્રીય ઘટક ct, યાદચ્છિક ઘટક rt, સંયુક્ત અસરથી નિશ્ચિત થાય છે. સામયિક શ્રેણીના યોગનીય મોડેલમાં આ સંબંધ નીચે મુજબ રજૂ કરવામાં છે. યોગનીય મોડેલ પૂછાય જ છે, બરાબર. તો કે yt બરાબર બધાને શું કરવાનું છે? સરવાળો. તો કે yt બરાબર dt વત્તા st વત્તા ct વત્તા rt પૂછાય છે, બરાબર. હવે ત્યાર પછી જુઓ, તમને આ પણ પૂછાઈ શકે કે જો સામયિક શ્રેણીમાં ચલની વાર્ષિક કિંમતો આપી હોય તો તેમાં મોસમી ઘટક દેખાશે નહીં. દરેક ઘટકની અસર શોધવા માટે સૌપ્રથમ આપેલ yt ની કિંમત ઉપરથી જ વલણ શોધવામાં આવે છે અને તેને yt માંથી બાદ કરતા બાકીનું ચલન અલ્પકાલીન ઘટક, બરાબર, એટલે કે st ct rt દર્શાવે છે. ત્યારબાદ મોસમી ઘટક જો પ્રાપ્ય હોય તો અને ચક્રીય ઘટક શોધવામાં આવે છે. છેલ્લે લીટી કરે ખાસ rt બરાબર yt ઓછા ct વત્તા st વત્તા ct યાદચ્છિક ઘટક શોધવામાં આવે છે, બરાબર. તો તમને આ પણ પૂછાઈ શકે. અને હા, બીજી એક વસ્તુ તમને આ પણ પૂછાઈ શકે છે, વલણ માપવાની રીતો 3 છે. કઈ કઈ છે? એક તો પહેલું છે આલેખની રીત, જે તમારા સિલેબસમાં નથી. બીજું શું છે? ન્યૂનતમ વર્ગોની રીત, જે તમારા સિલેબસમાં છે, બરાબર. અને